નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિતની અંદર આજે આપણે સ્વાધ્યાય 9.3ની અંદર દાખલા નંબર 2 ગણવાનું છે, જેની અંદર કોષ્ટક પૂર્ણ કરવાનું છે. આ કોષ્ટકની અંદર પ્રથમ પદાવલીનો બીજી પદાવલી સાથે ગુણાકાર કરી અને જે જવાબ આવે એનો ગુણાકાર થશે એ આપણે કોષ્ટકમાં પૂરવાનું છે. તો સૌ પ્રથમ તો પહેલું જ છે કોષ્ટકની અંદર નંબર 1 છે એ પ્રથમ પદાવલીની અંદર છે એ અને બીજી પદાવલીની અંદર છે બી વત્તા સી વત્તા ડી. તો આપણે સૌ પ્રથમ એનો દાખલો ગણીએ, ત્યારબાદ બધા જ કોષ્ટકો આપણે પૂર્ણ કરવાના છે. તો ચાલો પેલું જ જે પદ છે પ્રથમ પદાવલીનું એને બીજી પદાવલી સાથે ગુણાકાર કરીએ. તો પેલું જ છે એ ગુણ્યા કૌંસની અંદર બી વત્તા સી વત્તા ડી. હવે દરેક બીજી પદાવલી છે એ દરેક સાથે અહીં ગુણાકાર થશે, એટલે એનો જે છે એનો બી સાથે ગુણાકાર, એનો સી સાથે ગુણાકાર અને એનો ડી સાથે ગુણાકાર કરવાનો છે, જેથી કરીને આપણે અહીંયા કને એ ગુણ્યા બી વત્તા વચ્ચે વત્તાની નિશાની છે માટે એ ગુણ્યા સી અને વત્તા એ ગુણ્યા બી. એ જ રીતે હવે આપણે એ ગુણ્યા બી થશે વત્તા એ ગુણ્યા સી વત્તા એ ગુણ્યા ડી મળ્યું માટે હવે એની જોડ કઈ બનશે? ગુણાકાર કરતાં જોડ બને છે એ બી વત્તા એસી વત્તા એ ડી. એટલે જોડ આપણે એનો જે જવાબ આવશે એ છે એ બી વત્તા એસી વત્તા એ ડી. એટલે જે આપણે કોષ્ટક છે એમાં પ્રથમ જે પદાવલી અને બીજી પદાવલીનો ગુણાકાર કરતાં જવાબ મળે છે એ બી વત્તા એસી વત્તા એ ડી. એવી જ રીતે દાખલા નંબર બીજો જોઈએ. તો દાખલા નંબર બીજાની અંદર કોષ્ટકનો જે બીજો ભાગ છે એની અંદર કૌંસની અંદર આપેલું છે એક્સ વત્તા વાય ઓછા 5 એને ગુણ્યા 5x વાય. તો હવે અહીંયા જેમ પહેલાં જ દાખલામાં આપણે કર્યું તો એ મુજબ જ કરવાનું છે. એટલે આપણે કરશું એક્સ વત્તા વાય -5 છે એ છે એને આપણે સૌ પ્રથમ x સાથે 5xનો ગુણાકાર કરીશું. એટલે એક્સનો 5xy સાથે ગુણાકાર, એવી જ રીતે વાયનો 5xy સાથે ગુણાકાર. એટલે આપણે એ ગુણાકાર કરતાં અહીંયા કને બીજું પદ મળે છે એક્સ કૌંસની અંદર એક્સ ગુણ્યા 5xy વત્તા વાય સાથેનો 5xનો ગુણાકાર કરીએ એટલે વાય ગુણ્યા 5xy અને વત્તા ઋણ 5 છે એટલે કે એની સાથેનો ગુણાકાર કરતાં મોટા કૌંસની અંદર નાના કૌંસ કરી અને ઋણ 5 દર્શાવવાનું અને ત્યારબાદ એને ગુણ્યા 5xy સાથે ગુણાકાર કરતાં આપણું જે સાદું રૂપ આવશે એ આવશે નીચે મુજબ આવશે કે 5x વર્ગ વાય વત્તા 5xy વર્ગ માઇનસ 25xy. કારણ કે અહીંયા કને 25 છે. સૌ પ્રથમ પહેલું પદ છે તો 5x વર્ગ વાય આવ્યું એટલે xનો વર્ગ આ x અને 5xy એટલે આપણે પ્રથમ પદનું જે સાદું રૂપ મળે છે 5x વર્ગ વાય મળે છે. એવી જ રીતે બીજા પદનું મળે છે 5xy વર્ગ, કારણ કે ઉપર છે વાય છે 2 વાર છે એટલે આપણે 5xy વર્ગ. અને ત્રીજું જે પદ છે એમાં ઋણ 5 છે એને ગુણ્યા 5 એટલે આપણો જે નિયમ છે કે સરખી નિશાની હોય તો સરવાળો થાય, પણ અહીંયા કરી એક ધન છે અને એક ઋણ સંખ્યા છે માટે જે ઋણ 25xy એનો જવાબ આવશે. એટલે જે પ્રથમ પદાવલી અને બીજી પદાવલીનો ગુણાકાર કરતાં આપણો જે જવાબ મળે છે એ 5x વર્ગ વાય વત્તા 5xy વર્ગ ઓછા 25xy મળે છે. એવી જ રીતે કોષ્ટકની અંદર ત્રીજો દાખલો છે કે પી ગુણ્યા 6pનો વર્ગ -7p + 5 કૌંસ પૂરો. એટલે કૌંસ એ દર્શાવે છે કે ગુણાકારની બંને વચ્ચે ગુણાકાર થશે. હવે પ્રથમ પદ છે જે પી છે, પીનો
બધા સાથે બીજી પદાવલી છે એની અંદર 6p સાથે પણ ગુણાકાર કરવાનો છે, -7p સાથે ગુણાકાર કરવાનો છે અને +5 સાથે એનો ગુણાકાર કરવાનો છે. એટલે આપણે ગુણાકાર કરતાં p ગુણ્યા 6pનો વર્ગ કર્યો, ત્યારબાદ એને વત્તા p ગુણ્યા -7p કર્યો છે અને વત્તા p ગુણ્યા 5 કર્યો. માટે આપણો જે જવાબ મળે છે કે 6 છે એને આગળ લઈએ અને pનો વર્ગ છે અને p સાથે મળે છે એટલે થાય છે 6pનો ઘન. એવી જ રીતે બીજા પદની અંદર જોઈએ કે p ગુણ્યા -7p છે એટલે જવાબ આપણો આવશે -7p વર્ગ. 2p છે ચલ છે, 2 છે એટલે pનો વર્ગ થશે અને વત્તા p ગુણ્યા 5 કરીએ છીએ એટલે 5p આપણો ગુણાકાર મળશે. આ રીતે જ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે. પ્રથમ પદનું બીજી પદાવલી સાથે ગુણાકાર કરતાં જે જવાબ મળે છે એ કોષ્ટકમાં પૂર્ણ કરવાનો રહેશે. તો અહીં આપણો જે સ્વાધ્યાય 9.3નો દાખલા નંબર 2 પણ પૂર્ણ થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો.